નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા નજરે પડ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાળનું એલાન આપ્યું છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાળનું એલાન આપ્યું છે. તમામ જિલ્લાઓમાં આજે સવારે 10:30 વાગ્યે એક સાથે આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, જેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સહિતના પ્રશ્ને હડતાળ કરશે. રાજ્યભરના 25,000થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, જેમાં કર્મચારી એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા છે. તો ખાતાકીય પરીક્ષા રદ કરો, ટેકનિકલ ગ્રેડ પેની માંગ સાથે ઉતર્યા હતા. ગ્રેડ પેની માંગણી 5 વર્ષથી પેન્ડિંગ છે, જેમાં મલેરિયા, ડેન્ગ્યુ, ધાત્રી માતા, સગર્ભા માતા, નાના બાળકોનું રસીકરણ જેવી આરોગ્યની સેવા પર અસર પડશે. कर्मचारी एकता जिंदाबाद, ग्रेड पे लेके रहेंगे, ग्रेड पे लेके रहेंगे, खाताकीय परीक्षा रद्द करो भाई, रद्द करो खाताकीय परीक्षा रद्द करो, कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद, टेक्निकल ग्रेड पे लेके रहेंगे. અમારા આરોગ્ય કર્મચારીઓના પંચાયતના જે આરોગ્ય કર્મચારીઓ છે એ છેલ્લા 5 વખતથી હડતાલો કરી છે, પરંતુ અમારા જે મુખ્ય પડતર પ્રશ્નો છે કે અમારા ગ્રેડ પેનો પ્રશ્ન છે, હજુ એનો આજ દિન સુધી ઉકેલ આવેલ નથી. અમે આના અગાઉ 1-5 તારીખે માસ સેલનું આયોજન કર્યું હતું, માસ સેલ આપી હતી, તેમ છતાં પણ અમને કોઈ પણ જાતનો ન્યાય કે કોઈ મિટિંગ મળી નથી. એટલે અમે આજે આ ચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ આપ્યો છે. ગુજરાતના 25,000થી વધુ કર્મચારીઓ, 33 જિલ્લાના તમામ પંચાયતના 4 કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. કઈ સેવાઓને અસર પડશે? ગુજરાત રાજ્યમાં જે ગ્રામ્ય કક્ષાની જે સેવાઓ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મળતી, અને અમારા કર્મચારીઓ ઘેર ઘેર જઈને લોકોને જે પ્રાથમિક સેવાઓ આપે છે, એમાં મુખ્યત્વે રસીકરણની કામગીરી, મેલેરિયાની કામગીરી, રોગચાળાની કામગીરી, ડિલિવરીની કામગીરી, આ બધી જ કામગીરી ગ્રામ્ય લેવલે અસર પડશે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.